ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ભાદર નદીમાં નવા નીરની આવક થઈ છે, જેને કારણે કુતિયાણા પંથકના 22 જેટલા ગામોના હજારો ખેડૂતોને આ પાણીનો ફાયદો થશે। અહીંના જળાશય અને બોર કુવાઓમાં પાણીનું સ્તર ઊંચું આવશે, ત્યારે નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે। કુતિયાણા શહેર તેમજ ગામડાની અંદર 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ભાદર નદી શાંત રીતે વહી રહી છે। હું પહેલા તમને ભાદર નદીના દ્રશ્ય બતાવીશ કે ભાદર નદી 2 દિવસ પહેલા સાવ કોળી ખાક જોવા મળી રહી હતી, પરંતુ ઉપરવાસમાં અને કુતિયાણા શહેર તેમજ આસપાસમાં ભારે વરસાદને લઈને ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। આમ તો અત્યારે ભાદર નદી શાંત રીતે વહી રહી છે, કારણ કે ધીમે ધીમે પાણીનું સ્તર થોડું વધી રહ્યું છે। જો ભારે વરસાદ થાય તો ઉપરવાસના જે ડેમો છે તેમના દરવાજા ખોલવામાં આવશે અને જેના હિસાબે ભાદર નદી બે કાંઠે વહેશે અને રૌદ્ર સ્વરૂપ રહેશે, જે કેળ વિસ્તારના મોટા ભાગના ગામો રોધરશે। પણ હાલ પાણીની નવી આવક થતા ખેડૂતોમાં ખુશી મળી રહી છે, કારણ કે ભાદર નદી આ વર્ષે કોરી ખાક હતી અને પાણીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી મળી છે, કારણ કે આ ભાદર નદીના કારણે ખેડૂતોની અંદર, પાકની અંદર અને બોર કુવાની અંદર સ્તરના પાણી ઊંચા આવશે। કેમેરા પર્સન મોડેદ્રા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।